અંકલેશ્વરમાં સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરનાર નરાધમ ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો। સગીરાનું શારીરિક શોષણ ઉપરાંત આર્થિક શોષણ કરી 25 લાખ રૂપિયા પડાવ્યા હતા। બનાવની વિગતો અનુસાર શહેરમાં રહેતા એક પરિવારને ગાડી માટે ડ્રાઈવરની જરૂરિયાત હોય પડોશમાં રહેતા હિતેશ વસાવાને બોલાવ્યો હતો। ડ્રાઇવિંગ કરવા આવેલ હિતેશ આ પરિવારની સગીરા સાથે પ્રથમ દોસ્તી કરી બાદમાં પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વારંવાર સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો। આ દરમિયાન સગીરાને પટાવી તેની પાસેથી દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ 25 લાખ રકમ પડાવી લીધી હતી। સમગ્ર બનાવ ત્યારે સામે આવ્યો જ્યારે હિતેશ વસાવા એ સૌરાષ્ટ્ર ખાતે લગ્ન લીધા હતા, જે અંગેની જાણ સગીરાને થઈ હતી અને લગ્નના ફોટા તેની પાસે આવ્યા હતા। જે આઘાતથી નાસીપાસ થયેલ સગીરાએ પોતાની સાથે વીતેલી સમગ્ર આપવીતી પરિવારને જણાવતા પરિવાર પણ ચોંકી ઉઠ્યું હતું। આ મામલે પરિવારની સહમતિથી સગીરાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં હિતેશ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પોક્સો એક્ટ અને 25 લાખ પડાવી લેવાનો આક્ષેપની ફરિયાદ નોંધી હતી। આ મામલે પીઆઈ એચ.બી. ગોહિલ ઘટનાની ગંભીરતાને લઈ ગણતરીના કલાકોમાં એલસીબી વોન્ટેડ આરોપી હિતેશ વસાવાને ઝડપી તેનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું તેમજ આરોપીએ સગીરા પાસેથી લીધેલા દાગીના અને રોકડ રૂપિયાનું શું કર્યું તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી।